વિગતવાર સમાચાર તરફ આગળ વધીએ। ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હાલ કુલ 152 દર્દીઓ દાખલ છે, જેમાંથી અત્યાર સુધીમાં 25 દર્દીઓને રજા આપવામાં આવી। દાખલ થયેલા દર્દીઓમાંથી 108 ક્લિનિકલી સ્પેસિફાઈડ ટાઇફોઇડના કેસ નોંધાયા, જેમાંથી 50 કેસ પુષ્ટિ થયેલા પોઝિટિવ છે। હાલ સુધીમાં 2 દર્દીઓના મોત થયા। તેમને ટાઇફોઇડની શંકા છે કે નહીં તે બ્લડ ટેસ્ટ પછી સ્પષ્ટ થશે। મૃત્યુ પામેલા દર્દીઓમાં એક છોકરી આદિવાડાની અને બીજી દહેગામની હતી। સિવિલ હોસ્પિટલમાં 6 થી 9 વર્ષની વયના 2 બાળકો હજુ પણ આઈસીયુમાં દાખલ છે। આ માહિતી ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મીતા પરીખ દ્વારા આપવામાં આવી હતી। આજે અમારે સિવિલ હોસ્પિટલ ગાંધીનગરમાં આજના એડમિટેડ પેશન્ટ છે 152, ટોટલી સસ્પેક્ટેડ એન્ટ્રી કેસીસ છે 108, સીરમ વિડાલ પોઝિટિવ પેશન્ટ છે 50 અને ડિસ્ચાર્જ અત્યાર સુધીમાં અમારા 25 થયા। 2 ડેથ થઈ છે, એમાં પહેલો પેશન્ટ છે એને દહેગામનું છે અને કોઝ ઓફ ડેથ સેપ્ટિસેમિક શોક વિથ ડીઆઈસી છે। સેકન્ડ પેશન્ટનું ડેથ આજે સવારે 7 વાગે થયું છે અને એને કોઝ ઓફ ડેથ વાયરલ એન્કેફેલોપેથી છે। આ કોઈ બી ડેથ એપિડેમિકથી રિલેટેડ નથી।